કાનાની ભાઈ ઇન્કવાયરીનો આ લોકોને રજૂઆત એવી છે કે તમે પીએચએમને કહો કે ફરિયાદ આપી કરજે. મેં કીધું હું સીધું પીએચએમને ન કહી શકું. અત્યારે મેં કીધું આજે તપાસ થઈ છે. મેં કીધું તમારે જે ફરિયાદ આપવી હોય, તમારા જે તપાસના અહેવાલ છે એ લઈને અમારે ત્યાં આવી જાય, ફરિયાદ આપી દો. એટલે એ તપાસ એટલે એ રિપોર્ટ મેં કીધું જે અત્યારે તપાસ કરી છે કચેરીઓનું જે કંઈ અહેવાલ હોય એ લઈને આવી જાય. અને એ તો આપણે ઉપર મોકલી દીધો હોય ને. જે કંઈ તમારા આદેશ આવે એ લઈને આવી એ જ કહું છું, આદેશ આવે એટલે અમારે આગળની કાર્યવાહી કરવાની થાય. અત્યારે અમે કઈ લો બરાબર. સાહેબ તે દિવસે એવું કહેવામાં આવ્યું એએસપી સાહેબ આવ્યા ત્યારે કે 24 કલાકનો ટાઈમ આપો અમને. અમે 24 ને બદલે 25 કલાક આપ્યા. આજે 4 દિવસ થઈ ગયા સાહેબ. આપનું નામ મને ખબર, ત્યારે શું કોણે કેવા કમિટમેન્ટ કર્યા એ મને ખબર નથી. સાહેબે કીધું કે અમે અહેવાલ અમારી તપાસમાં મોકલ્યો છે. સાહેબની કચેરીમાંથી જે કંઈ વડી કચેરીમાંથી જે કંઈ નિર્ણય આવી જશે અમને ફરિયાદ આપશે, લઈ લઈશું ત્યારે. બરાબર. તો સાહેબ હવે તપાસ કરી રહ્યા છે એમને. અરે સાહેબ 1 મિનિટ. એ એમની જે ડિપાર્ટમેન્ટલ પ્રોસેસ છે એ સાહેબ એમના સ્તરે કરી રહ્યા. મારી પાસે ફરિયાદ પ્રકરણ આખું લઈને આવી જશે જ્યારે સાહેબની કચેરી. અમે ક્યાં ના પાડી છે? બરાબર સાહેબ. અમે સાહેબને એ જ કે ચોરી કરેલો જથ્થો પકડાયેલો છે. 300 માણસના નિવેદન લેવાના છે. 3 દુકાનના લાયસન્સ કેન્સલ થયા છે. હું તમને શું કહું છું, મેં કીધું સાહેબની કચેરીમાંથી જે કઈ નિર્ણય લઈ, જે કઈ ફરિયાદી લઈને આવશે અમે લઈ લઈશું. બરાબર. બીજું કયો? હવે અત્યારે બધું કયો તમે વિનુભાઈ વાત કરો. સાહેબ કાંકરી શાળા આવ્યા તપાસમાં, પુરવઠા અધિકારી પુરવઠા અધિકારી જૂનાગઢથી. ત્યારે એ બાપા ભેગા હતા જે લાયસન્સ ધારકો. એને પૂછ્યું સાહેબે કે સાહેબ આ દુકાન હાલે છે તમને ખ્યાલ છે? તો એને કીધું નહીં, આ દુકાને તમે કેમ નથી આવતા? તો એ એમ કહે છે કે મને અહીં આવવા દેવાની ધમકી મારે, તમારે અહીં કાંકરી શાળાની અંદર કોઈ દી ન આવું. તો એ બાપાના નિવેદન ઉપર એમ કંઈક બાપા તો એમ ફરિયાદી થાય છે કે ભાઈ મને અહીં ધમકી મારે. આમાં એ અનાજનું બોલી દઉં. એ બાપા એમ કે સામે મારી સામે એમ કે ફરિયાદ લઈ લો. તો એસપી સાહેબ ભલે ફરિયાદ લઈ એના આધારે બાપાનું લઈને આવું છું. અનાજ ભલે જેથી થાય છે બાપાને એ લોકો ધમકી મારે. જેનું લાયસન્સ છે ને એ લોકો ના પાડે છે, મારી સામે ના પાડી. લાયસન્સ બાપાના નામે છે. અનાજનું કઈ નથી કરતા સાહેબને, અનાજનું પણ ધમકી મારે એનું તો આપો. દાદા મરી જાય જવાબદારી કોણ લે? લખી દાદા મરી જાય તો એની જવાબદારી કોની લે? લાયસન્સ ધારક મોહન બાપા એની દાદા ત્રાસ એક મિનિટ થોડું રાઠોડ સાહેબ. ઓકે, સારું. દાદા કાલ કંઈક કરી નાખશે તો કોણ જવાબદાર થાય? દાદા ફરિયાદ લખવા માટે પહેલા ના પડી. થોડી વસ્તુ દાદાએ કંઈક કીધું પોલીસ સ્ટેશનમાં. એનું કોઈ દાદા રદ કરાવવા દેવા હતા. સાહેબ એમાં એવું છે, હવે માલ તો પકડાઈ ગયો ઓલરેડી, સસ્પેન્ડ કર્યા લાયસન્સ. તો કંઈક ગુનો બન્યો હોય છે તો લાયસન્સ સસ્પેન્ડ કર્યા છે. સાહેબની જો આમાં કેવું છે, હવે સાહેબ જે કલમ કાલે કહેતા હતા તમારે ત્યાંથી પીએસઆઈ સાહેબ એવું કહેતા હતા, કઈ કલમ હેઠળ ગુનો શું બન્યો? ચર્ચા કરીને મને નથી આઈડિયા. પણ સાહેબ આમાં ક્યાંય કલેક્ટરનું પરિપત્રમાં જોગવાઈ નથી. બીએસએન કલમ 61(3) મુજબ ગુનો બને છે. જોઈ લઈએ શું છે. સાહેબ તમે વાંચી લો. આ તમારો પરિપત્ર છે પુરવઠા ડિપાર્ટમેન્ટનો, અને છેલ્લો મુજબ બીએસએન 61(3) મુજબ ગુનો બને. આમાં ક્યાંય એવું નથી લખ્યું કે કલેક્ટર સાહેબે ફરિયાદ કરવાની હોય. કેટલા દંડની જોગવાઈ છે, કેટલી સજાની જોગવાઈ છે, બધું એમાં લખ્યું છે. અને સાહેબ બીજી વાત, એ દુકાનદાર છે પોતે ફરિયાદ આપવા તૈયાર છે. મને મોહનભાઈ જે દુકાનદાર છે, એ તો સાહેબની કચેરી નિર્ણય લઈ રહી છે ને ભાઈ. નહીં સાહેબ, અમે નથી નિર્ણય લઈ રહ્યા કોઈનો. અત્યારે તપાસ કોણ કરે છે? સાહેબ તપાસમાં હવે હું બાકી? હા,
તમારી પાસે ઓલરેડી પંચરોજ કામ છે અમારે- દુકાનદાર સાંભળો છે પંચરોજ કામ ઓલરેડી દુકાનદારનું છે કે આ ભાઈ અમારી બળજબરીપૂર્વક દુકાન ચલાવતા અને અમારો માલ આ ભાઈએ વેચી નાખ્યો છે તો સાહેબ એ નકલના આધારે તમે એફઆરઆઈ કરો ને પછી એફઆરઆઈ કરશે પછી પોલીસ તપાસ કરશે તમે જ્યાં સુધી એફઆરઆઈ નહીં કરો ત્યાં સુધી પોલીસ શું કરશે કનાણીભાઈ મેં તમને અવારનવાર આ બાબતનું ધ્યાન પણ સાહેબ આપ્યું છે કલેક્ટરે કે તપાસ અમે- એવું કરવાની હોય કે ગેરરીતિ થઈ છે તો એના લાયસન્સ સસ્પેન્ડ કરવાના પાવર છે ફરિયાદ આપવાના પાવર તમને છે અને એ સાહેબ કલમ 61 બીએનએસ કલમ 103 મુજબ ગુનો દાખલ થાય એ તમને ખબર છે સાહેબ ને ખબર છે બરાબર છે તો તમે ફરિયાદ શું કામ નથી આપતા સાહેબની કચેરીમાંથી ફરિયાદ આપવા આવશે લઈ લઈશું બરાબર અમને બીજું કઈ હોય તો સાહેબ કહો. ફરિયાદ અમે સાહેબ તમારું કામ પૂરું થઈ ગયું. બરાબર ફરિયાદ કરો કલે પ્રાંત સાહેબને ફોન કરો એટલે કે પીઆઈ સાહેબ તો ફરિયાદ લેવા તૈયાર જ કોઈ છે અહીંયા જાહેર સુલે શાંતિનો ભંગ ના કરી ના, એવું કાંઈ છે નહીં. બીજું એવું કાંઈ છે નહીં. અહીં સફોકેશન ફીલ થાય એવું છે તો થોડાક લિમિટેડ લોકો રહો 5-10 જે જાણકાર હોય સાહેબ અમને સાહેબ ખાલી એટલું કે ને અમે આટલા ટાઈમમાં એફઆરઆઈ કરવા રેડી છીએ એટલે અમે જઈએ મત ઘરે જતા રહીએ લાઈટ નથી બધા એરિસ્ટેટિક બોડી છે તો બધાનું સાહેબને દબાણ ફીલ થાય કોઈને પણ દબાણ ફીલ થાય મારી કોઈ. એટલે સાહેબ ફરિયાદ આપશે ને એમની કચેરી તપાસ કરી જ રહી સાહેબ ક્યારે ફરિયાદ એમાં આપશો? કોઈ ના નથી સાહેબ આ લોકોને સાહેબે મેં એમ કીધું છે કે અમારે કીધું આ જે તપાસ કરી હોય બધા સાહેબે પણ તપાસ કરી અહેવાલ મોકલ્યો હા. છે સાહેબ એમણે હવે હમણાં જ હવે કીધું. સાહેબ હું તમને વાત કરું હા. 300 લોકોના ગામ લોકોના નિવેદન લેવાના બરાબર એ લોકોએ તમારું ફરિયાદ નામ બોલો. ધર્મેશ કાનાણી એડવોકેટ હવે જે 300 લોકોના નિવેદન 300 લોકોના એમને ખ્યાલ જ હશે એટલે 300 લોકોના નિવેદન લેવાના પછી ડીએસઓ સાહેબે લાયસન્સ 3 સસ્પેન્ડ કર્યા હા. બરાબર માલ સીઝ કર્યો હા. તો સાહેબ ઓલરેડી એક લાયસન્સ સસ્પેન્ડ કર્યો એટલે એનો મતલબ એવો ઓલરેડી ગેરરીતિ થઈ છે હું તમને શું કહું છું ધર્મેશભાઈ જી સાહેબ સાહેબની કચેરીમાંથી જે કાંઈ નિર્ણય લઈને આવશે જે કાંઈ સાહેબ ફરિયાદ લઈને આવશે લઈ લઈશું અમે સાહેબને એ જ કહીએ છીએ કે સાહેબ સાહેબને પણ સાંભળો તો ખરા સાહેબે એમના બોસને રિપોર્ટ મોકલી આપ્યો છે સાહેબ મોકલી આપ્યો હા નથી ને હવે હુકમ થાય એ પ્રમાણે કરે. અને આ ઇન્સ્ટન્ટ તો એવું કંઈ છે નહીં સાહેબ હવે એમાં Instant સાંભળો હવે ઇન્સ્ટન્ટમાં હું તમને ઇન્સ્ટન્ટ મતલબ એવું કે અહીંયા સાહેબ તપાસ કરી રહ્યા છે નથી થઈ એવું નથી તપાસ એ અને પૂરી થઈ સાહેબની કચેરી ફરિયાદ આપશે ને તો લેવા માટે સાહેબ તપાસ પૂરી થઈ ગઈ છે હવે વાત રહી છે પક્ષકારને સાંભળવાની હવે સાહેબ એની મુદત આપે તો 6 મુદત આપે 6 મહિના વહી જાય 6 મહિના પછી એફઆરઆઈ દાખલ થાય તો કોર્ટ એવું કે લેટ હુકામ થાય ત્યાં સુધીમાં આરોપી ભાગી અપેક્ષા એ જાય કરીએ કે આપની કચેરીમાંથી જલ્દથી જલ્દ થાય ને નહીં તો બરાબર. એટલે સાહેબ એમાં એવું સાહેબ આરોપી ભાગી જાય ત્યાં સુધીમાં અમને 24 કલાકની મુદત આપી હતી એટલે સાહેબ ઘણા ભાગી ગયા 13,000 કરોડનું કરીને વયો ગયો આ દેશનું બરોબર તોય હજી એફઆઈઆર એના વિરુદ્ધ કરવામાં નથી આવી એના તો ઘરને પછી- બધું સીઝ કરો. હવે અનાજ ખાઈને વયો ગયો તો એ અનાજ ક્યાંથી કાઢવું અમે સાહેબ સાહેબ અમે સાહેબને એવું અમારી કહીએ કચેરીનું પેન્ડિંગ રહેતું હોય કહેજો પણ સાહેબનું અમે એવું કહીએ છીએ પંચરોજ કામ તમારી પાસે છે દુકાનદારને નિવેદન છે એના આધારે સાહેબ એના આધારે ફરિયાદ આપી દો સાહેબ સાહેબના પાવર્સ છે સાહેબ હા સાહેબ આમાં સાહેબ આમાં ક્યાંય પરિપત્રમાં ક્યાંય એવું લખેલું બધો નથી રસ્તો કરીએ સાહેબ. હવે જે મોહન બાપા દુકાનદાર છે એ તો સાહેબનો નિર્ણય નહીં, નહીં, લેવાનો સાહેબ, હું તમને- મારે કે તમારે ક્યાં કોઈ નહીં, સાહેબ, હું એક વાત કરું. લઈ સાહેબ, સાંભળો. તપાસ કરી રહ્યા છે. પંચરોજ કામ થઈ ગયા છે કચેરીમાં તો order થાય હા. નહીં સાહેબ હું એક મોહન બાપા ફરિયાદી બનવા માંગે છે હું કામ બનવા માંગે છે કે એને એક આવારા તત્વો છે દબાવી અને સાહેબની તપાસ હશે ને એમને સાહેબની તપાસમાં સાહેબે પણ સાહેબ એની સાથે છેતરપિંડી થઈ ને એની દુકાનમાંથી માલ ગયો છે તો એ ફરિયાદ કરવા તૈયાર છે તો સાહેબ તમે એની ફરિયાદ લઈ લ્યો ને દુકાનદારની સાહેબ ઓલમોસ્ટ તપાસ કરી રહ્યા છે પંચરોજ કામ કરી નાખ્યું છે કયું સરકારી પુરવઠાનું અનાજ છે ક્યાંનું છે શું છે કે સાહેબ અહેવાલ આપશે ને મારે કોઈ સીધી ખાતરી નહીં થઈ જાય ને આ તો કોઈ પ્રાઇવેટ વ્યક્તિનું હશે કે શું છે એ મને નથી ખબર પણ સાહેબ અહેવાલ આપશે ને કે ભાઈ આ સરકારી અનાજ હતું કે કેમ કહેશે તો ખરા ને એમની કચેરીમાં તો સાહેબ કોથળામાં જો સરકારી અનાજના બિલ મારું ને તમારું કીધું નથી સાહેબ એટલા માટે તો એના માટે તો સાહેબ પોતે અધિકારી છે સાહેબ હવે તમે જિલ્લાના પુરવઠાના અધિકારી છે એમની જવાબદારી છે સાહેબ અમે તો ક્યારે આવ્યા તમારી પાસે સાહેબ જો તેથી સાહેબ એક મિનિટ. હવે સાહેબ અમે તમારી પાસે ક્યારે આવ્યા તમે ક્યારે કલેક્ટર સાહેબનું ફોલો કર્યો છો લેટ એફઆરઆઈ થાય સાહેબ તો કોર્ટે પૂછવાની છે લેટ શું કામ થાય ક્યારમાં પૂછતો રહી છે એમ તો હેડ ઓફિસમાં સાહેબ અમે એ જ કહીએ બરાબર છીએ પણ કરવામાં આવશે સાંભળ્યા પછી નિર્ણય કરવામાં આવશે શેનો નિર્ણય કરવામાં આવશે એફઆરઆઈ દાખલ કરવાનો કે એની પાસે માલ સીઝ કરવાનો કે દંડ કરવાનો અમે તો સાહેબ એફઆરઆઈ માટે છીએ કે ભાઈ ગુનો બન્યો છે તો એફઆરઆઈ તમે દાખલ કરાવો તો સાહેબ તમે એ ક્યારે કરશો પણ એ અમે કહો છો મને આદેશ થાય પછી હું કરી શકું ને આદેશ કલેક્ટર સાહેબ આજે શું કરવા માંગે છે એ તો તમને ખબર હોવી જોઈએ ને પણ એટલે હું એ કઈ રીતે કહી શકું કલેક્ટર સાહેબ શું શેની આદેશ તપાસ ચાલે છે કરે? એ તો સાહેબ ખબર હોવી જોઈએ ને આજે તમને તો આ અત્યારે જે આ દોઢની અત્યારે સાહેબ હુકમ થયો એમાં શું હુકમ થયો
હે આજે હુકમ થયો હા DSO અત્યારે દંડનો હુકમ થયો આજે દંડનો હુકમ થયો અને ચાર્જ હોપવાનો થયો હા. હવે તપાસમાં શું હુકમ થવા માંગે છે એ તો તમે ઉપલા કર્મચારીને પૂછી શકો ને કે મને ઓથોરાઇઝ કરવાના છો તમે ડાયરેક્ટ ફરિયાદી બનવાના છો અમને સાહેબ જાહેર જનતા છીએ તો અમને ખબર તો હોવી જોઈએ ને પણ કે તમે ફરિયાદી બનવાના છો કલેક્ટર છે હુકમ થાય ને એ મુજબ કાર્યવાહી શેનો થશે હુકમ થાય સાહેબ ફરિયાદ દાખલ કરવાનો હુકમ થાય માલ સીઝ કરવાનો હુકમ થાય પૈસા રિકવર કરવાનો હુકમ થાય હુકમ શેનો થાય પણ એ હુકમ તો ગમે એક થાય ને એક નહીં અમારો મુદ્દો એફઆરઆઈ નો છે સાહેબ તો અમે હા. એફઆરઆઈ નો હુકમ થવાનો છે તમે પૂછો ડીએસઓ સાહેબ ને એ સાહેબે કીધું છે કે હુકમ થાય પછી તમે આગળ હુકમ વધશો શેનો સાહેબ હુકમ ઘણા હુકમ પ્રકારના થાય થાય પછી સાહેબ આગળ હું ખોટો વધો. હોય તો મને કહેજો સાહેબ તમારે સીધે સીધો તમે ન કહી શકો હું ખોટો હોય તો સાહેબ કયો હુકમ શેનો પણ એ કહો છો તપાસ એફઆરઆઈ કરાવવાનો એ પછી માલ તપાસ સીઝ થાય પછી નક્કી થાય ને તપાસ શાનો સાહેબ હુકમ already કરવો એ? થઈ ગઈ દંડ દુકાન સીઝ થઈ ગઈ દંડનો હુકમ આજે થઈ ગયો ચાર તમે છોકરીનો હુકમ થઈ સમજતા ગયો નથી કયા પ્રકારના કઈ રીતના પંચરોજ થયા કઈ રીતના જોબ લેવાના છે ને કઈ રીતે શું છે અને તમે સાહેબ કલેક્ટર સાહેબને- એના આધારે પછી એ લોકો નક્કી કરે ને આના કઈ કઈ રીતે વાંધો નહીં શું તમે છે. સાહેબને એટલું તો પૂછી શકશો ને ઉપલા અધિકારીને કે તમે શેનો હુકમ કરવા માંગો જાહેર જનતા મારી ઓફિસ આવીને મને પૂછે છે કે તમે શેનો હુકમ કરવા માંગો છો એફઆરઆઈ કરવા માટેનો હુકમ કરવા માંગો છો માલ સીઝ કરવાનો હુકમ કરવા માંગો છો કે દંડ કરવાનો પૈસા રિકવર કરવાનો હુકમ કરવા માંગો છો એવું હું એમ ન પૂછી શકું ને તો સાહેબ FRI કોણ કરશે? એને કેસનો અભ્યાસ કરે પછી એ નક્કી થાય ને એમ સાહેબને તો તમે એફઆરઆઈ આપો સાહેબ કાર્યવાહી કરવા રેડી છે તો એ કઈ રીતે જવાબ આપી શકે સાહેબને એફઆરઆઈ કરાવવા આપો એટલે સાહેબ રેડી છે એફઆરઆઈ કરવા માટે તો એફઆરઆઈ કરશે કોણ